આપણને જ્ઞાન મળે છે ત્યારે હું શુદ્ધ આત્મા છું એ જાગૃતિ પ્રાપ્ત થાય છે. દીપક જુદો છે અને હું શુદ્ધ આત્મા છું. દીપક જે કરે તે આપણને સમજણ પ્રાપ્ત થાય છે કે જન્મ્યો ત્યારથી મરતા સુધી ડિસ્ચાર્જ છે. જે ગયા ભાવમાં ચાર્જ કરેલું, જેવા ભાવે જે બીજ નાખેલા એ બધા એક પછી એક ફળ આપીને ઠેઠ આયુષ કર્મ પૂરું થાય ત્યાં સુધી એક કર્મ ફળ આપશે. ડિસ્ચાર્જમાં આપણું કરતાપણું કેટલું? ખાવામાં હોય કરતાપણું, મેં 2 ને બદલે 3 લાડવા ખાઈ નાખ્યા કે છે. પછી જલ્દી બહાર કાઢો તો કે ના, એ આપણા આત્મા નથી, એ ડિસ્ચાર્જ છે. પાવર ભરાય છે એ કંઈક અંશે આપણા હાથમાં છે. પછી પાવર ભરાયેલો, પછી પૂતળું જેમ ચાર્જ થયેલો પાવર નાખીએ એટલે ઢીંગલું પછી ચાલે, બોલે, હાલે, ફરે, આઈ એમ સ્લીપી, ગુડ મોર્નિંગ, થેન્ક યુ, ગુડ નાઇટ બધું બોલે. તેથી કરીને જીવતું નથી, પાવર ભરેલું છે. પાવર પૂરો થશે એટલે ડિસ્ચાર્જ પડી જશે. પછી આ ડિસ્ચાર્જ પૂતળોથી પોતે જુદો પડ્યો છે. આ ડિસ્ચાર્જ પૂતળો જે કરે એનો પોતે કરતા હોઈ શકે જ નહીં. કે જેવા ભાવે જેમ ભમરડો વીંટ્યો પછી ફેંક્યો તો ભમરડો ફરવો તો કે હું કેટલું સરસ ફર્યો. આપણે ભમરડાને કે તું આ બાજુ ફર, તું આ બાજુ ફર, કશું સમજે નહીં. એવું આ પૂતળું, આત્મા સિવાયનો ભાગ પૂતળું છે અને ભમરડા જેવું છે અને ડિસ્ચાર્જ સ્વરૂપે છે. ડિસ્ચાર્જને એનાથી સારું થાય તો મેં કર્યું એવું થઈ જાય છે અજ્ઞાનતામાં. ખરાબ થાય, આ લોકો બગાડ્યું કે છે, સાથ નથી આપતા, આવા છે તેવા છે. પણ ખરેખર થઈ રહ્યું છે, ઇટ હેપન્સ થઈ રહ્યું છે, એને હું કરું છું માને છે. અને એ જ સંસારમાં કર્મ બીજનું કારણ છે. અને આપણે હવે ત્યાં જાગૃત રહેવું છે. આ થઈ રહ્યું છે એ અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચના નથી, અને તે વ્યવસ્થિત છે. અવસ્થા માત્ર રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એનો કરતા પોતે નથી, જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે દરેક સ્ટેજે જે ફાઇલ ઊભી થઈ તો કે વ્યવસ્થિત મોકલી, કામ થયું તો કે વ્યવસ્થિત કરતા, કામ બગડ્યું વ્યવસ્થિત થયું, ના થયું, મોડું થયું, બગડ્યું વ્યવસ્થિત. કોઈ કરતા ના દેખાયો એ આપણા જ્ઞાનનું જે કેવળ દર્શન